भाव सदा सुख निज नो करो प्रकाश जे विधि दुख तणी करे सत्ताना। आ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से ત્રીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। એમાં ટોપિક તો એ ચાલે છે કે આ જીવ જે દુઃખ દૂર કરવાના ઉપાયો કરે છે એ તમામ ઉપાયો જૂઠા છે, અર્થાત સુખી થવા માટે જે પણ ઉપાયો કરે છે એ બધા મિથ્યા છે, એ બધા જૂઠા છે। એમાં બીજો જે દ્રષ્ટિકોણ છે એ બીજું વિઝન છે, એના ઉપર આપણે ચર્ચા કાલે કરી હતી। મૂળ વાત એમાં એમ છે કે આ જીવ સામગ્રીમાં સુખ માને છે, સંયોગોમાં, અને સંયોગોને ઉપલબ્ધ કરવાના ઉપાયો કરે છે। સુખ સંબંધી શું માને છે કે મને પરદ્રવ્યમાંથી, સંયોગોમાંથી કહો, પરદ્રવ્ય કહો કે બીજી વસ્તુઓ કહો, સામગ્રી કહો, પાંચ ઇન્દ્રિયના વિષયો કહો, એમાંથી મને સુખ મળશે એમ માની એ વિષયોને ગ્રહણ કરવાની, એટલે પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરે છે, અર્થાત ઉપાય કરે છે। પરંતુ એ પદાર્થો પણ પ્રાપ્ત કરવામાં જે પુરુષાર્થ કરે છે, પુરુષાર્થથી મળતા નથી। ત્યાં શરૂમાં એમ કહ્યું કે પૂર્વકૃત પુણ્યના ઉદયથી સંયોગો તો મેળવે છે, પરંતુ સંયોગો ઘણા સમય સુધી ટકતા નથી। એક સામગ્રી તો એકઠી કરે છે, સામગ્રી તો મેળવે છે, શાનાથી મેળવે છે? કર્મના ઉદયથી મેળવે છે, પુરુષાર્થથી નહીં। પુણ્ય કર્મના ઉદયથી સામગ્રી મળે છે, એને અહીં મેળવે છે એમ કહ્યું, પરંતુ કોઈ ઉપાય કરીને કે કોઈ માયાચારી કરીને મળે છે એમ નથી। અને જે મેળવે છે સંયોગો એ પણ ઘણા સમય સુધી ટકતા નથી, સાંભળજો બરાબર। અને એક તો સંયોગો ઘણા સમય સુધી ટકતા નથી, અને સર્વ સંયોગો મળતા નથી। એની ઈચ્છામાં, એની વાસનામાં તો ત્રણ લોકની અનંત લોક હોય તો અનંત લોકની સામગ્રી મેળવવાની વાસના થાય, પરંતુ સર્વ સંયોગો તો એને મળતા નથી। એટલે શું થાય છે આનંદભાઈ? આકુલતા રહે છે, નિરંતર આકુલિત રહે છે। એમ અહીંયા લખ્યું, જો વળી વિષયોનો સંયોગ મેળવે છે પણ તે ઘણા વખત સુધી ટકતો નથી, અથવા સર્વ વિષયનો સંયોગ મળતો જ નથી, તેથી આકુળતા રહે છે। વળી એ વિષયોને પોતાને આધીન રાખી જલ્દી જલ્દી ગ્રહણ કરવા ઈચ્છે છે, તો બીજી ભૂલ શું કરે છે? ભૂલ કરે છે કે ઉપાય કરે છે? મતલબ ઉપાય રૂપ ભૂલ શું કરે છે કે જલ્દી જલ્દી એ વિષયોને પોતાને આધીન રાખી જલ્દી જલ્દી ગ્રહણ કરવાની ચેષ્ટા કરે છે, એ રીતનો ઉપાય કરે છે। આને મેળવી લો, આને મેળવી લો, આને રાખી લો, ઉતાવળિયો રહે છે કે આખું જગત મારું થઈ જાય એમ, પણ તે પોતાના આધીન રહેતા નથી। કોણ?
વિષયો, પદાર્થો, સંયોગો કેમ પોતાના આધીન રહેતા નથી? એક એક ચીજનું લોજિક છે, કોઈ હવામાં વાત નથી. આ પોતાને આધીન કેમ રહેતા નથી તેનો જવાબ આપ્યો છે. કારણ કે જુદા જુદા દ્રવ્ય પોતપોતાને આધીન પરિણમે છે. એક પહેલું લોજિક એ આપ્યું કે દરેક દ્રવ્ય, કયા દ્રવ્ય, કયા પદાર્થની વાત છે? જુદા જુદા દ્રવ્ય એટલે જે મેળવે છે ને, એને જે જોઈએ છે ને, અથવા એને મેળવ્યા છે, શરીર આદિ, બધા સંયોગ આદિ, ધન આદિ, વેપાર આદિ, દુકાન આદિ, મકાન આદિ, એટલે એ બધા જે દ્રવ્યો છે, એ બધા જે પદાર્થો છે, સંયોગો છે, એ પોતપોતાને આધીન પરિણમે છે. આ ઉપાદાન પોતપોતાને આધીન પરિણમે છે એટલે ત્યાં આવવું, એ પ્રમાણે પરિણમવું, કેટલા સમય સુધી રહેવું, એ બધું પોતપોતાને આધીન પરિણમે છે. દિવાલ ઉપર આ કલર ચડવો, આ કલર ન ચડવો, એ આપણી ઈચ્છા અનુસાર નથી થતું. એ પોતપોતાને આધીન, કોન્ટ્રાક્ટરને આધીન નથી. ખ્યાલ આવ્યો કે આપણે આધીન નથી, એ તો પોતપોતાના દ્રવ્યને આધીન છે. હરેક કાર્ય પોતપોતાના દ્રવ્યને આધીન છે. એ તો ઉપાદાન. પછી બીજું શું લખ્યું? વા કર્મોદય આધીન પરિણમે છે. નિમિત્ત પ્રધાન. અહીંયા સુધી ગઈકાલે ચર્ચા કરી હતી. કર્મોદય આધીન પરિણમે છે એટલે નિમિત્ત પ્રધાન પરિણમે છે તો પોતપોતાને આધીન, પરંતુ એનો અને જીવનો જે મેલ છે, એનો જે સંયોગ થવો, એ સંયોગમાં કોઈ કારણ હોય, નિમિત્ત કારણ હોય તો કર્મ છે. એમાં જીવનો કોઈ રોલ નથી. આગળ હવે એ પ્રકારના કર્મના બંધ યથાયોગ્ય સુભાવ થતા જ થાય છે અને પછી ઉદયમાં આવે છે. એક એક સિદ્ધાંત જોરદાર છે. શું કહ્યું? હવે એ પ્રકારના કર્મનો બંધ, કેવા પ્રકારના કર્મનો બંધ? કે જીવ ઈચ્છા કરે અને બહારમાં ઉપલબ્ધ રહે, ઉપલબ્ધ થાય. શું કહે છે? જીવ ઈચ્છા કરે અને બહારમાં એ પ્રમાણેનો પદાર્થ મળે અને ઈચ્છા કરે કે આ 50 વર્ષ 100 વર્ષ જીવું ત્યાં સુધી રહે. શું? શરીર સારું રહે, ધન રહે, પોષણ રહે, યશ રહે, આ બધું ઈચ્છે. પણ એ બધું શાને આધીન છે? એ લખ્યું ને, એ બધું તો કર્મના બંધ યથાયોગ્ય સુભાવ થતા જ થાય. તો આ એને આધીન છે, સુભાવને આધીન છે. સુભાવના નિમિત્તથી કર્મનો બંધ થાય અને પછી ઉદયમાં આવે છે, એટલે એને આધીન છે. અને છતાં પણ સર્વ સંયોગો તો મળતા નથી, અને જેટલો સમય રહેવું ન રહેવું એ તો તે કરેલા સુભાવના નિમિત્તે જે સ્થિતિ અનુભાગ બંધ પડે છે એના આધાર ઉપર પૂરી વ્યવસ્થા બનેલી છે. વસ્તુ વ્યવસ્થા પૂરી પ્રકૃતિના આધાર પર છે. પ્રકૃતિ એટલે કર્મ, કર્મ વ્યવસ્થાને આધીન છે. આધીન છે એટલે એ કરાવે છે એમ નહીં, નિમિત્ત પ્રધાન કથન છે. સુભાવ થતા જ થાય અને પછી ઉદયમાં આવે છે. એમ પ્રત્યક્ષ જોઈએ છીએ, એમ પ્રત્યક્ષમાં ખ્યાલમાં આવે છે. ગમે એટલો જે ઉપાય કરે, ગમે એટલો પુરુષાર્થ કરે, તો અહીંયા કેટલુંમાં એમ કહે છે કે તને જે પણ બહારમાં સંયોગો મળે છે એ તારા પુણ્ય પ્રમાણમાં મળે છે. સીધી ને સ્પષ્ટ વાત છે. ક્યાં મળે છે? સંયોગમાં. શેનાથી નથી મળતા? ચતુરાયથી નથી મળતા. તારા કોઈ એમાં તું પુરુષાર્થ કરે છે, અર્થાત તું વિકલ્પ કરે છે, અર્થાત તું જે પણ ઉલટો પ્રયાસ કરે છે, એનાથી મળતા નથી. કુલ મળીને એમ કહેવું છે કે કુવામાં પાણી ગમે એટલું હોય, પણ પાણી તો તારી બાલદીના પ્રમાણમાં તને મળે છે. કુવામાં પાણી કેટલું છે એ વાત મહત્વની નથી, તારી બાલદી કેવડી છે એ વાત મહત્વની છે. બરાબર ચંદ્રકાંત? અને કુવામાં તો હજારો લીટર, લાખો લીટર, સમુદ્રમાં તો ઘણું પાણી હોય, પરંતુ એ પાણી તો તારું પાત્ર, તારું વાસણ કેટલું છે, તું જે અંદર વાસણ નાખે છે પાણી માટે, એના આધાર ઉપર તને પાણીની પ્રાપ્તિ થાય છે. દુનિયામાં ગેવો તો અનંત છે, વસ્તુઓ તો અનંત છે, પણ તને સંયોગમાં જે ઉપલબ્ધ થાય છે એ તો તારા પુણ્ય પ્રમાણ છે. અહીંયા એમ કહે છે. એટલે કુલ મળીને એમ કહે છે કે ભાઈ પુણ્ય પ્રમાણ છે, પરંતુ એ તો તારી ઈચ્છા પ્રમાણ નથી અને બધા સંયોગો તને પ્રાપ્ત થતા નથી. એમ અહીંયા કહેવું છે. ભલે હું તો કહું છું કે ઘણા સંયોગો મળી જાય. મનુષ્યમાં જે મુખ્ય ચક્રવૃત્તિ છે એને તો બધી જ સામગ્રી છે, ભોગવવાની ક્ષમતા પણ છે,
પરંતુ કોઈ બહારના સંયોગથી સુખી થાય એમ નથી. મૂળ વાત એ અહીંયા સમજવા જેવી છે. ખરેખર જે સંતુષ્ટિ છે ને એ વસ્તુગત નથી, વ્યક્તિગત છે. શું કહ્યું? આ સિદ્ધાંત છે. તે સંતુષ્ટિ થાય છે એ વ્યક્તિગત છે કે વસ્તુગત છે? વસ્તુગત નથી, વ્યક્તિગત છે. પદાર્થ ગમે એટલા હોય પણ સંતુષ્ટિ તો તે જીવના પરિણામના આધાર પર છે. ખ્યાલ બહુ ઊંચી વાત છે આ. વસ્તુગત એટલે કે એમાં એ પણ લઈ શકાય કે આત્માનો આનંદ જે છે ને એ ત્રિકાળી ઉપાદાન ઘત નથી, ક્ષણિક ઉપાદાન ઘત છે. બહુ મોટી વાત છે આ નિરંજનભાઈ. ત્રિકાળી ઉપાદાન તો ત્રણે કાળે છે, પરંતુ એ અંદરના સુખ જે છે એ તો ક્ષણિક પર્યાગત જે છે એમાં યોગ્યતામાં સુખ પ્રગટ થાય. વાત એ નથી કે ત્રિકાળી સ્વભાવમાં રાગ નથી. ત્રિકાળી સ્વભાવમાં તો રાગ છે જ નહીં, પરંતુ રાગ પર્યાયમાં ન રહે તો દુઃખ મટે. સ્વભાવમાં તો ત્રણેય કાળે નથી. એટલા માટે પ્રગટ કરવા રૂપ જયારે ઉપાધિની વાત આવે ત્યારે પર્યાયનો હુકમ ચાલે છે. ખ્યાલ? ત્રણેય કાળે સુખ સ્વભાવ તો છે કે નહીં, પણ સુખી ક્યારે થાય? કારણ આપે ત્યારે. એટલે વસ્તુગત હોત તો ત્રિકાળ સુખ અથવા તો સુખ સ્વભાવ, પૂર્ણ સ્વભાવ તો ત્રણેય કાળે છે. અગર જો વસ્તુગત જો અગર સંતુષ્ટિ હોત તો આપણને સંતુષ્ટિ હાલ હોવી જોઈએ. તો વ્યક્તિગત છે. ગુરુદેવનું આ કથન છે ને, જેને જેટલો જેટલો રાગ હોય એટલું એટલું દુઃખ થાય, તો વ્યક્તિગત થઈ ગયું. અને વસ્તુગત તો વસ્તુમાં તો રાગ છે જ નહીં, વસ્તુમાં તો દુઃખ છે જ નહીં, સ્વભાવમાં તો દુઃખ છે જ નહીં. અગર જો વસ્તુગત જો સંતુષ્ટિ હોત, ભલે એ સ્વભાવનું લક્ષ્ય કરી અને પર્યાય, પણ પર્યાયમાં રાગ ન હોવો એ બહુ મોટી વાત છે. વસ્તુમાં રાગ ન હોવો એ તો અભવ્ય નહીં પણ છે. ખ્યાલ આવે કે નહીં? વાસ્તવમાં પરમ સત્ય વાત છે, બહુ મહિમાવંત વાત છે. કોને? પણ કોને? કે જેને જોવું હોય એને, જે એની સામે જોવે એને, પણ એની સામે જોવે નહીં તો શું લાભ? એટલે ઘણી સામગ્રી મળી જાય કોઈ વ્યક્તિને તો સામગ્રીગત સંતુષ્ટિ નથી. સંતુષ્ટિ તો વ્યક્તિગત છે. કોઈને થોડો પગાર મળે તો બી સંતોષમાં રહે છે, કોઈને કરોડો રૂપિયા મળે તો બી સંતોષ નથી હોતો. તો અગર વસ્તુગત જો સંતોષ મળતો હોય તો ઘણા ગેવો હોય, ઘણી સામગ્રી મળે તો ઘણો સંતોષ થવો જોઈએ. ખ્યાલ? આપણા મુનિરાજો પાસે તો વસ્ત્રનો તાણવો નથી, કર્ણનો સંયોગ પણ નથી, પણ સંતુષ્ટિ માત્ર નહીં, પ્રચુર અતિન્દ્રિય આનંદ, સત્ય આનંદ, અતિન્દ્રિય આનંદનો ભોગ કરે. એટલે ખરેખર કોઈ પણ વસ્તુ અહીંયા કહ્યું કે સંતુષ્ટિ વ્યક્તિગત છે, વસ્તુગત નથી. મૂળ વાત છે આ. એટલે સામગ્રીથી સુખ મળે છે એ તો ભ્રમ છે, તો વાત તદ્દન જૂઠી છે. છતાં જીવ કેવો પ્રયાસ કરે છે? જો ઉપાય કરવા છતાં પણ કર્મના નિમિત્ત વિના સામગ્રી મળતી નથી. હે? ઉપાય કરવા છતાં પણ કર્મના નિમિત્ત વિના સામગ્રી મળતી નથી. તો પછી શું કરવું સામગ્રી મેળવવા? એના ઉલટો રસ્તો નહીં પકડવાનો. અમારે તો સામગ્રી જોઈએ છે તો કર્મથી મળે છે ને, એ તો નિમિત્ત પ્રધાન કથન છે. અહીંયા એ મળે છે નથી બતાવું, એ મળે છે પરંતુ સર્વ પદાર્થો મળતા નથી. એક અને જે મળે છે એ કાયમી રહેતા નથી. એટલે મળવા છતાં પણ જીવ આકુલિત રહે છે. ખ્યાલ? વિષયો મેળવવાની આકુલતા, મળ્યા પછી ભોગવવાની આકુળતા, ભોગવ્યા પછી બીજા મેળવવાની આકુળતા. આકુળતા વગર જીવ બતાવો. આત્માના આશ્રય વગરનો કોઈ પણ જીવ હોય, બહારમાં મોટો રાજા હોય કે ચક્રવર્તી હોય, આત્મદર્શન વગરનો જીવ અને કોઈ મતલબ કે સ્વર્ગનો દેવ હોય તો પણ એ નિરાકુલ થઈ શકતો નથી. એટલે શું કન્ક્લુઝન, નિષ્કર્ષ શું આવ્યું? ખ્યાલ? આપણે શું કરીએ છીએ આખો દિવસ? હે ને? બધી સામગ્રી એકઠી કરવામાં થઈ છે ને, આ ભેગું કરીને તે ભેગું કરીને, હવે 2 ફ્લેટ થયા હોય તો ઓર ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને, ઓર ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને. શાના માટે કરે છે જીવ? સુખી થવા માટે કરે છે. અહીંયા કહે છે કે એનાથી સુખ થતું નથી. કેમ થતું નથી?
અહીંયા લોજિક બતાવ્યું છે, આગળ તો એનો બહુ ખુલાસો કરશે. કેમ કે એ સંયોગો ટકતા નથી અને સંયોગોનું લક્ષ્ય કરી અને તું એને કાયમી રાખવા માટે પ્રયાસ કરીશ, એની તારી ઈચ્છા બની રહે છે, એટલે તને આકુરતા થશે. તો શું કર? કાં તો બધા સંયોગો મેળવી લે, કાં તો ઈચ્છાનો ભાવ કરી લે. બધા સંયોગો તો આ જીવને મળતા નથી અને જે કેટલાક સંયોગો મળે છે એ પણ એને શુભભાવના નિમિત્તથી બંધાયેલા કર્મના પ્રમાણમાં મળે છે. ખ્યાલ આવ્યો? અને મળે છે એ પણ ઘણો વખત સુધી ટકતા નથી. એટલે જીવ શું થાય છે? આકુલિત રહે છે. તો પછી બધા સંયોગોને મેળવવા માટે પુણ્યની રુચિ કરવી કે પુણ્ય ભાવનું લક્ષ્ય કરવું એ વ્યર્થ છે. એટલે પાપ પુણ્યથી રહિત શુદ્ધાત્મા અર્થાત તો સ્વભાવને જાણવાથી, એને મેળવવાથી, એને અનુભવ કરવાથી જ સુખની પ્રાપ્તિ થાય છે. છેલ્લું સ્ટેશન, પહેલું સ્ટેશન કે છેલ્લું સ્ટેશન કે એકમાત્ર સ્ટેશન વિશ્રામ ગ્રહ તો શુદ્ધાત્મા સ્વભાવ છે. ઉપયોગને ત્યાં જોડી દે તો ખરેખર અખંડ સુખને પ્રાપ્ત થાય છે. જો જોડે જોડે સ્ટેશન બતાવવાનું છે. જો હા, જો અનેક ઉપાય કરવા છતાં પણ કર્મના નિમિત્ત વિના સામગ્રી મળતી નથી. બરાબર, સામગ્રી તો મળતી નથી ખાના વિશે કર્મ વગર. છતાં જીવ અતિ વ્યાકુળ બની સર્વ વિષયોને યુગપદ ગ્રહણ કરવા માટે વલખા મારે છે. ખ્યાલ આપણને હજારો વાર એ ખ્યાલમાં આવે છે જીવનમાં કે પ્રયત્ન કરવાથી મળતું નથી. હજારો વાર મતલબ કે નિર્ણય થાય છે કે પુણ્યના ઉદયથી મળે છે. છતાં આ જીવ બધા પદાર્થોને પ્રાપ્ત કરવા માટે સર્વ પદાર્થોને પ્રાપ્ત લખ્યું, યુગપદ લખ્યું છે પાછું. જો સર્વ વિષયોને યુગપદ ગ્રહણ કરવા માટે, યુગપદ ગ્રહણ કરવા માટે એટલે અહીંયા યુગપદ જાણવા માટે અને યુગપદ ભોગવવા માટે. હે ને? બધાને ભોગવી લો, બધાને પ્રાપ્ત કરી લો, ભોગવી લો. હે ને? મતલબ કે દેવલાલીમાં ફ્લેટ હોય તો એને પણ ભોગવું, સોનગઢમાં ફ્લેટ હોય તો એને પણ ભોગવું, શિખરજીમાં ફ્લેટ હોય તો એને પણ ભોગવું, પણ એક સાથે ભોગવી શકતું નથી. ઘરે લગ્નમાં જાય તો લગ્નમાં અત્યારે સીઝન ચાલે છે ને, તો ઓલું શું હોય તમારે ભોજનમાં અહીંયા ચાઇનીઝ હોય મને ખ્યાલ નથી. આ રસોડામાં અહીંયા પાણીપુરી હોય, અહીંયા રસગુલ્લા હોય, અહીંયા સેવપુરી હોય, જે બી મને 5-7 નામ ખબર છે. હે કાઉન્ટર હોય. હવે એને બધું ભોગવી લો, બધું ભોગવી લો, આ ખાઈ લો, આ ખાઈ લો, આ ખાઈ લો, થાય છે કે નહીં? શાના માટે? તો એ ભોગવે છે કે આકુરતા કરે છે? એને ખ્યાલ નથી આવતો કે હું આકુરતા ભોગવું છું. આકુરતાનું વેદન થઈ રહ્યું. અરે માની લો કે પેટ ભરાઈ જાય ને, પેટ તો ભરાઈ જાય પણ મન નથી ભરાતું. બને છે કે નથી બનતું? તો પછી નવી સિસ્ટમ, પછી એક બોક્સ પેકિંગ કરીને મળી જાય. બધી વ્યવસ્થા પુણ્ય તો એવું મળે છે, બધી વ્યવસ્થા. હે ને? પાપાનું બંધી પુણ્ય છે. શું કહે? જો અનેક ઉપાય કરવા છતાં પણ કર્મના નિમિત્ત વિના સામગ્રી મળતી નથી. છતાં આ જીવ અતિ વ્યાકુળ બની સર્વ વિષયોને યુગપદ ગ્રહણ કરવા માટે વલખા મારે છે. ખ્યાલ આવે? શું કરે છે? વલખા મારે. વલખા મારે છે શબ્દ શાનું સૂચક છે? આકુરતાનું સૂચક છે. કેટલો આકુલિત રહે છે. અચ્છા, બરાબર મળી જાય સામગ્રી, બરાબર ભોગ કરી લે, મતલબ વાણી પૂરી પેટ ભરીને ખાઈ લે, પછી તો શાંતિ થઈ જતી હશે. શાંતિ થઈ જતી હશે. તો પાછું બધાને ખ્યાલ છે દુઃખ ક્યાં થાય. ઈચ્છા દુઃખનું કારણ છે. જો તથા એક વિષયને છોડી અન્યનું ગ્રહણ કરવા માટે આ જીવ એવા વલખા મારે છે, આવ્યું ને, આ ખાઈ લો, આ ખાઈ લો, અને પરિણામે શું સિદ્ધ થાય છે? હે ને? જેમ મનની ભૂખ વાળાને કણ મળ્યો પણ તેથી તેની ભૂખ મટે. આ કયો વિષય ચાલે છે? કે સંયોગોથી સુખ માને છે અને સર્વ સંયોગોને ચાહે છે. પણ સંયોગો તો એને પુણ્ય પ્રમાણ મળે છે. ભૂખ તો મણની હોય પણ મળે કણ તો સુખી થાય ખરો? એ પ્રશ્ન પૂછે છે. ભૂખ મણની હોય, ભૂખ તો સર્વજ્ઞોની હોય,
ભૂખ તો સર્વ ચીજની ભોગવવાની હોય, ભૂખ તો સર્વને જાણી લેવાની હોય, પરંતુ જ્ઞાન સર્વને જાણી શકતું નથી. વર્તમાન જ્ઞાનની ક્ષમતા કેટલી? આ જાણે તો ઓલું ભૂલી જાય, હે ને? અને આ ખાવા જાય તો ઓલાનો ભોગ રહી જાય, અહીંયા ભોગવવા જાય તો બીજી વસ્તુનો ભોગ રહી જાય. સામગ્રી તો ઘરમાં ઘણી હોય, તો શું થાય છે? ખેડ ન થાય છે. હાજી એ લખ્યું છે. તો કહે કે જેમ મનની ભૂખ વાળાને કણ મળ્યો પણ તેથી તેની ભૂખ મટે, આ દિશામાં ચર્ચા છે. કેવી? તને તો ઈચ્છા તો સર્વજીવનની છે, સર્વ પદાર્થોને મેળવવાની છે, પણ મળે છે કેટલા? અરે કોઈને મણ મળી જાય તો પણ સુખી થઈ જાય છે. મારે તો એ પણ બતાવવું. કોઈ ઈચ્છા મણની કરે ને મણ મળી જાય, ચલો ને પૂરેપૂરું 10 પદાર્થોની ઈચ્છા કરીને 10 મળી જાય. હા, તો ઈચ્છામાં તો અનંત પદાર્થની ઈચ્છા છે ને, એટલે પદાર્થો મળી જવાથી સુખ નહીં થાય. તારી જે અનંત પદાર્થોની વાસના છે ને એ મટાવ. જીવ વાસનાથી દુખી છે, ઈચ્છાથી દુખી છે, અને ઈચ્છા મોહથી પેદા થાય છે, એટલે મોહ મટાવ. આખું લોજિક ત્યાં હશે. આપણને મતલબ કે શું દુખે છે માથું અને દુખે છે પેટ ને કૂટે છે માથું, એવું કઈ છે? ગજબ છે. કિડની આ ખરાબ છે આ બાજુ ની, અને આ બાજુ પ્રયાસ કરે છે, તો ક્યાંથી મટવાનું છે? આ ભૂલ કોણ કરે? હે ને? નિરંતર કરીએ છીએ આનંદભાઈ, આ જ ભૂલ કરીએ છીએ. અંદરથી એવી ભાવના છે કે બસ આ પદાર્થો મેળવી લઈએ, આ મેળવી લઈએ, સુખી થઈ જાવ. એ કહે છે કે નહીં મટે. જેમ મનની ભૂખ વાળાને કણ મળે, વાત એ છે કે મણ મળી જાય તો સુખી થઈ જાય, તો કે નહીં થાય. બીજી પછી અનંત ઈચ્છાઓ ખુલે છે, ખુલ્યા જ રાખે. ઘણી વખત લગ્ન સિઝનમાં આપણે એમાં ઉદાહરણ એના વધારે આવે ને, જ્ઞાનમાં ઘી બને ને, તો ઘણા કોઈ છેલ્લા દીકરાનું લગ્ન હોય, તો કોઈએ મને કહ્યું કે ભાઈ આમને તો હવે બસ બધું પરવારી ગયા, હવે કોઈ એમને એવું છે ચીનુભાઈ, 2 છોકરા હોય, કોઈને 4 હોય, કોઈને 1 હોય, પરણાવી દીધા, બધા છોકરાના લગ્ન થઈ ગયા, પછી ફ્રી થઈ જાય. મેં કહ્યું કે આ ફ્રી થઈ જાય છે કે હવે સંસાર વધે? વધાર્યું કે ઘટાડ્યું? તો એ સંબંધી વિકલ્પ મટ્યો, એ સંબંધી તો એક વિકલ્પ મટ્યો તો 100 વિકલ્પ લઈને મટ્યો છે. કોઈ વિકલ્પ આત્માના આશ્રય મટ્યો થોડી છે. આત્માના આશ્રય મટે તો નિર્મૂળ થઈને મટે. હાલ આવે છે કે નહીં? એક વિકલ્પ લગ્ન કરાવવું છે દીકરાને, ચલો સૌ સારી મતલબ બારાતનું સ્વાગત જોરદાર થઈ જાય, નિર્વિઘ્ન નિરંતરાય. હાલ આવે કે બધું સમાપ્ત થઈ ગયું મુકુંદભાઈ, બરાબર છે? થઈ ગયું છે ને, સમાપ્ત થઈ ગયું છે. કેટલા વિકલ્પો. જમાઈ બરાબર છોકરીને રાખશે કે નહીં, આ થશે કે નહીં, પડશે કેટલું, મતલબ કે એને વિકલ્પો ચાલુ ને ચાલુ કે એમ થોડી વિકલ્પો મટે છે. નિર્વિકલ્પ વસ્તુના આશ્રય વિકલ્પ મટે છે, વિકલ્પના આશ્રય વિકલ્પ નથી મટતા. ખ્યાલ આવે છે કે જો અહીંયા કહે છે જે મનની ભૂખ વાળાને કણ મળ્યો ને, કેટલું મળ્યું? કણ મળ્યો છે, કણ જેટલું મળ્યું છે, તો એ મળ્યું છે તો ભૂખ, અને ભૂખ કેટલી છે, તો કેવી રીતે એ ચેન પડે એને? તો એને ચેન પડતું નથી. આગળ શું કહે છે? તેમ, આ તો ઉદાહરણ હતું, હવે અહીંયા લગાવે છે. તેમ સર્વગ્રહણની જેને ઈચ્છા છે તેને કોઈ એક વિષયનું ગ્રહણ થતા ઈચ્છા કેમ મટે? બરાબર છે? અને ઈચ્છા મટા વિના સુખ પણ થાય નહીં, માટે એ બધા ઉપાય જૂઠા છે. સાચો ઉપાયનું પણ ઇન્ડિકેશન આપી દીધું. ઈચ્છા મટે તો સુખી થાય. ઘેઓ મળી જાય તો સુખી ન થાય, પદાર્થો મળી જાય તો સુખી ન થાય, બધા મળી જાય તો સુખી થાય. બધા પદાર્થો મળી જાય પછી બધાને મળે ને, તકલીફ એ થાય. અને બીજી સમસ્યા ઉભી થશે ને, તો આ બધી વ્યવસ્થા કોણ કરશે? રાકેશભાઈ, માન લો કે તમે વિશ્વના તમામ પદાર્થોની ઈચ્છા કરી અને આપણે એવો કાનૂન બનાવીએ આપણે, હે ને, કે બધા પદાર્થો તમને મળી જાય તો તમે સુખી થઈ જાઓ. તો કોઈ બ્રહ્માએ બધા જ પદાર્થો તમને આપી દીધા, પછી સંકેત ગયો કે મારે સુખી થવું છે, તો હવે શું કરશે? શું કરવું જોઈએ? પછી વ્યવસ્થા બને ખરી? એ રીતે કોઈ વસ્તુ સ્વરૂપ છે ખરું? અને ખરેખર કણ પણ પદાર્થને મળે છે ખરો? આત્માને મળે છે ખરો કણ પણ?
અરે તું સંયોગમાં આવે છે જીવને ભ્રમ થઈ જાય. જો એટલે કન્ક્લુઝન શું આવ્યું કે ભાઈ તું ઈચ્છા મટા. હવે ઈચ્છા મટાડવા શું કરવું એ તું પૂછતો કે આખું જીનાગમ તારી માટે તૈયાર છે. ઈચ્છા મટી શકે કે ઈચ્છા પૂરી થઈ શકે? ઈચ્છા પૂરી કરવી કે ઈચ્છા મટાડવી? કોઈ કોઈ ઈચ્છાઓ પૂરી થાય છે એમ લખ્યું નહીં. પ્રશ્ન જ આખો એ ઉપાયથી કોઈ જીવને સુખી થતા જોઈએ છે. કયા ઉપાયથી સુખી થાય છે જીવ જોવે છે આ સંસારમાં? એ ઉપાયથી એટલે વિષય ગ્રહણથી. હે ને, વિષયો મેળવવાનો ઉપાય બી કરે છે અને વિષયો મળી પણ જાય છે. કોઈ બહુ બહુ પુણ્યવાન હોય, જબરજસ્ત ચક્રવર્તી જેવો બહુ પુણ્યવાન વ્યક્તિ હોય તો એને સામગ્રી મળે છે અને સુખી પણ લાગે છે ને. બે ભેદ કરીએ છીએ આપણે સમાજમાં, હે ને, કોણ સુખી છે કોણ દુઃખી છે. દીકરી આપો છો તો સુખી જોઈને આપો છો, દુઃખી જોઈને આપો છો? સુખ ક્યાંથી જોઈએ? તમે જેને દીકરી પરણાવો છો વરાવો છો એને સુખી છે એમ માનીને આપો છો કે દુઃખી છે? અરે જેને દીકરીની હજુ જરૂર છે એ સુખી હોઈ શકે? જેને હજુ કન્યાની જરૂર છે એ સુખી હોઈ શકે? કેટલું લોજિક ખોટું છે ખ્યાલ? અને જેને સુખી હોય ને મતલબ કોઈ કન્યાની જરૂર પડે, સ્ત્રીની જરૂર પડે સુખી હોય? આપણું ગણિત જુદું. ખેર જે પણ હોય આપણે એને સુખી કઈ દિશાથી જોઈએ છે એ લખ્યું છે. સંયોગ એને બરાબર પ્રાપ્ત થઈ ગયા છે એને બરાબર છે. હું તો ઘણી વાર કહું છું કે કોઈ પણ મતલબ કે વ્યક્તિ સામે વાળો જીવ મંદિર જાય છે કે નહીં, તત્વનો અભ્યાસ કરે છે કે નહીં, હે ને, એ દીકરો અથવા એ છોકરો એ અભ્યાસ કરે છે કે નહીં, એને ધર્મ પ્રત્યે આસ્થા છે કે નહીં, એનું આચરણ મતલબ શુદ્ધ છે કે નહીં, એના વિચારો બરાબર છે કે નહીં, આ બધું જોવાનું તો બંધ થઈ ગયું. ગણિત ખોટા છે તારા, ગણિત ખોટા. અરે જેની પાસે સમજદારી હશે, જેની પાસે વેદ જ્ઞાન કરવાની કલા હશે, જે આત્માર્થી હશે, એ કયા પણ ઉદયોમાં ઓછા સંયોગોના કાળમાં પણ સંયોગથી સુખ નથી થતું એવું સમજવા વાળો જીવ પોતે બી સુખી રહેશે અને એને સમજાવીને એના સુખમાં નિમિત્ત બનશે. બાકી અરબો ખરબો રૂપિયા હોય એના ઘરે એટલી રામાયણ હોય છે અજ્ઞાનના કારણે. એમ નથી કે અરબો ખરબો વાળા દુઃખી જ હોય છે, એવું નથી. ચક્રવર્તી પણ સમ્યક દ્રષ્ટિથી હોય છે. આત્મદર્શન વગર જીવ દુઃખી છે. સંયોગોની સાથે સુખ દુઃખનો મેલ જ નથી. આપણું ગણિત જ ખોટું છે. હલાવે કે નહીં? બહારમાં રૂપ સુંદર હોય પણ ગુણવાન ના હોય. સપ્તવ્યસનો મતલબ કે એમાં એનો માહિર હોય. બહારના રૂપ રંગ અને રંગ રોગાન જોઈને આપણે કામ કરીએ તો ભૂલો પડી જાય છે. ત્યાં પણ સમજમાં આવે એ પણ બધું કર્મ આધીન છે, પરંતુ ત્યાં જોવાની જે દ્રષ્ટિ છે આપણી એ બહુ ખોટી છે. ખ્યાલ રાખે. માનો કે કોઈ 100 કરોડ નો આસામી હોય અને કોઈ મતલબ કે સટ આવશ્યક નો ધારી હોય, શ્રાવક જીવ હોય, તો બંનેમાં દીકરી કોને આપે? ખ્યાલ આવે છે કે નહીં? એવું બનતું નથી. હે, એવું બનતું નથી. કેવું? તમે કીધું એટલે જેવો નથી હોતા એમ લોકો ઓછા હોય. નહીં, માની લો કે કોઈ હોય તો આપણે ક્યાં આપીએ? વાત એની છે. આપણે જવાબમાં એમ કહીએ કે સત્તાવશ્યકમાં આપીએ, પણ અંદર સત્ય બોલવાનું, સત્ય બોલવાનું. શાસ્ત્રના આધાર જવાબ નહીં આપવાનો. 100% અંદરમાં 100 કરોડ નો આસામી હોય ને આપણે છોકરી બનાવીએ, એનો અર્થ એ છે કે હજુ આપણને એમ છે. વાત એ નથી કે એ છે કે નહીં, આપણી જોવાની દ્રષ્ટિ શું છે, વાત એની છે. સામેવાળો વ્યક્તિમાં આપણે શું જોઈએ છે. અરે સટાવશ્યક નું પાલન હોય અને 100 કરોડ નો આસામી હોય તો ક્યાં પ્રોબ્લેમ જ છે, પરંતુ પ્રાયોરિટી સાની હોવી જોઈએ, વાત એની છે. આપણા સમજમાં આપણા જોવામાં પ્રાયોરિટીની પરીક્ષામાં પ્રાયોરિટી સાની હોય, વાત એની છે. અને એના ગયા પછી સુખી દુઃખી તો પોતાના પરિણામના અનુસાર થવાનું છે, પરંતુ આપણી દ્રષ્ટિમાં શું મહત્વ છે, વાત એની છે. કોઈ જીવ કોઈ
કોઈ સટાવશ્યક વાળા પતિ સાથે પરણી જાય અથવા સમ્યક દ્રષ્ટિ જોડે પરણી જાય તો સુખી થઈ જાય એમ થોડી વાત એમ નથી. પણ આપણી દ્રષ્ટિમાં શું છે? ભૌતિકતાનું વધારે. હા, બસ વાત એમ છે. બાકી કોઈ ચક્રવર્તી તદ્ભ મોક્ષગામી ભરત ચક્રવર્તીની 96,000 રાણીઓ કઈ એના સમ્યક્તોને લઈને સુખી થઈ જાય એવું તો છે નહીં. ખ્યાલ આવે કે નહીં? વાત એમ છે ભાઈ, એ માતાને કોકે સમ્યક દ્રષ્ટિ જીવ જન્મે તો માતા એ વખતે સુખી થઈ જાય એમ થોડી થઈ. વાત એમ નથી. આપણા દ્રષ્ટિમાં શું છે એની વાત એ એંગલથી ચાલે. જો એ ઉપાયથી કોઈ જીવને સુખી થતા જોઈએ છે. ટૂંકમાં આપણને એવું લાગે છે સુખી દુનિયામાં એ રીતે. અરે આપણામાં જ લઈ લો ને, આપણને ભૂખ લાગે, બરાબર ભૂખ લાગતી હોય, ક્ષુધા નામનો રોગ થઈ ગયો, ક્ષુધા લાગતી હોય અને સામગ્રી ભોજન મળી જાય છે, આપણને ભાવતા ભોજન, તો આપણને સુખી થઈએ છે કે નથી થતા? મતલબ આકુલતા મટે છે કે નથી મટતી? અને એ થતું જોવામાં આવે છે. અને તમે કહો છો કે ભાઈ સામગ્રીથી કોઈ સુખી થતું નથી. પ્રશ્ન એ છે અહીંયા બહુ જોરદાર પ્રશ્ન છે. પ્રશ્ન આવું કરવો જોઈએ. શું વાત કરો છો? અમને બરાબર મતલબ કે તમે કોઈ વ્યક્તિને ભૂખ લાગી હોય ને એ વખતનો ફોટો પાડો અને જમ્યા પછીનો ફોટો પાડો, અંતર આવે છે કે નથી આવતું? એના ચહેરામાં ફરક પડે છે કે નથી પડે? તો એ કોઈ બી પાચીના વિષયમાં લઈ લો તો એ વિષય જયારે મળી જાય છે તો એને મતલબ કે સુખી થાય છે. સુખી થાય છે કે નહીં બોલો? બહુ ગરમી લાગે અને બીજી એર કન્ડિશન ગાડીમાં કોઈ લિફ્ટ આપે તો બોલો મતલબ કે સુખી થાય છે કે નહીં? એ પ્રશ્ન છે અહીંયા. તો છતાં તમે સર્વથા જૂઠા કેમ કહો? અમારા ઉપાય જૂઠા કેમ? અમે સામગ્રી, અરે દુનિયામાં સામગ્રી મેળવી અને સુખી થતા જીવો મળે છે અને લોકો એને સુખી પણ કહે છે અને સુખી થવાય પણ છે. તો કથનચિત દુઃખી ને કથનચિત સુખી એવું કોઈ તમે તમારા શાસ્ત્રનો અર્થ વાપરો તો બરાબર. સર્વથા જૂઠા ઉપાય, કથનચિત જૂઠ ને કથનચિત સત્ય એવું કંઈક કહો તો અમે કથનચિત સત્ય વાળા પક્ષમાં આવી જઈએ. અને એને એમ છે સમજમાં આવે છે કે નહીં? જીવ ક્યાંથી વિચારે છે? તો કે સર્વથા જૂઠા છે એવું નહીં કહો. એનો જોરદાર વિશ્લેષણ છે અહીંયા. પંડિતજી કહે છે જો સુખી તો થતા નથી, ભ્રમથી સુખ માને છે. શું કહે? કોઈ વિષયો મળી જાય, ઈચ્છિત વિષયો મળી જાય તો એનાથી જીવ સુખી થતો નથી, પણ સુખનો ભ્રમ જરૂર થાય છે. એમ નહીં કે ખાલી આમ કહી દીધું, એનું રીઝન આપશે હમણાં. તમે કઈ રીતે કહો છો કે અમને ભ્રમ થાય? અરે અનેક તર્કથી, અનેક લોજિકથી, અનેક યુક્તિથી બતાવવામાં આવે છે, સિદ્ધિ કરવામાં આવે છે કે તું જે સુખ માને છે ને એ સુખ નથી, એ તો સુખનો ભ્રમ છે, સુખનો આભાસ છે. ભૂખ લાગે અને રોટલી મળી જાય અને તને જે નિરાકુલતા થાય છે ને, અને એ બી રોટલીથી નિરાકુલતા થઈ છે ને, એ તું જે સમજમાં તારા આવે છે ને એ તને ભ્રમ છે, એ સુખ જ નથી. અને આગળ જોઈ પણ ગયા છે ખરેખર તો એ વખતે વિકલ્પ મળ્યો એનાથી થોડી આકુલતા ઘટી છે. ખરેખર રોટલી પેટમાં આવી છે એનાથી આકુલતા થોડી મટી છે. ખરેખર જોઈએ એટલે ખરેખર તો ઈચ્છાની ઉત્પત્તિ જ ન થાય, એ જ સુખનો ઉપાય છે. યદ્યપિ ઈચ્છા કરે ને ઈચ્છાની પૂર્તિ કરે એમાં દમ નથી. ઈચ્છાની ઉત્પત્તિ જ ન થાય, સ્વરૂપમાં ચાલે જાય તો ઈચ્છા ન થાય. ભૂખનું દુઃખ મટાડવા માટે રોટલા પાસે જેવું કે આત્મા પાસે જવું. જ્ઞાની ક્યાં જાય છે? અમે તો જોઈએ રસોડામાં આવે છે જ્ઞાની. બહુ મોટી વાત છે, સમસ્યા બહુ થઈ જાય છે. અરે એને ભૂખ સહન નથી થતી તો એના એ ભૂખ અર્થાત ખાવાના રાગમાં ત્યાં જોવા મળે છે, પણ એનાથી હું સુખી થઈ જાઉં છું એમ નથી માનતો. પરંતુ સંસ્કાર વશ, આદત વશ એને સંસ્કાર છૂટતા નથી. એટલા ગહેન સંસ્કાર. 5 ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયના સંસ્કારો જીવને બહુ પ્રબળ છે. કઈ? એક રસના અને એક સ્પર્શન ઇન્દ્રિય. થોડી પણ ગરમી થાય, થોડી પણ ઠંડી થાય, થોડી પણ એ સિવાય ભોગ આદિ, એમાં એટલું એનું માનસ બનેલું રહે છે. આખો દિવસ મતલબ શરીરની માલિશ ને આ ને તે ને એ ને અને રસના ઇન્દ્રિય, આ 2 ઇન્દ્રિયમાં જીવે બહુ વેપાર કર્યો એના વિષયોમાં. એટલે એનો સંસ્કાર, એમાં સુખ નથી એવું દ્રષ્ટિ થઈ ગયા પછી પણ એના સંસ્કારો 6ઠા ગુણસ્થાન સુધી ભોજનના રહે છે અને અવ્યક્તપણે મૈથુન સંજ્ઞા 9મા ગુણસ્થાન સુધી રહે છે. બહુ ડેન્જરસ વાતો છે. ક્યારે ગુણસ્થાનની વાતો ખુલે ને 9મા ગુણસ્થાન સુધી મૈથુન સંજ્ઞા અવ્યક્ત રૂપે રહે છે.
એના પહેલા એનો અભાવ નથી થતો. કોઈ પ્રવૃત્તિ રૂપ દેખાય એવી જાતિની મૈથુન સંખ્યા મુનિરાજોને નથી હોતી, પરંતુ અભાવ થઈ ગયો છે એમ પણ નથી, અવ્યક્ત રૂપે પડી રહે છે. અને જો ઉપયોગ ત્યાં લાગી જાય તો લગ્ન કરી લે. ખ્યાલ આવ્યો કે નહીં? ઘણી બધી વાતો છે ભાઈ. તમે જીનાગમ ખોલો તો તમને પરિણામોની વિચિત્રતા અને અપરિણામીનું સ્વરૂપ બંને વચ્ચેની જે શું મતલબ એની ગોઠવણ છે અને કેવી રીતે આત્મ શબ્દ છે. કાલે બહુ સારું વાક્ય આવ્યું હતું, સમ્યક દ્રષ્ટિને કારણ તત્વ અને કાર્ય તત્વ બંને સમાન શુદ્ધ છે. પહેલી લીટી હતી કાલના શ્લોક, અહીંયા ગુરુદેવનું પ્રવચન નિયમ શાંતા. ખ્યાલ આવે છે કે એ ઘણી બધી ચર્ચાઓ છે ભાઈ. જો શું કહે છે, સુખી તો થતા નથી. કોણ? બહારમાં બધી સામગ્રીઓ મળી જાય તો સુખી તો થતા નથી. તો શું થાય છે કે સુખનો ભ્રમ થાય. કયા આધારે તમે કહો છો કે સુખનો ભ્રમ થાય છે? તો આગળ આપ્યું, જો સુખી થયો હોય તો તેને અન્ય વિષયોની ઈચ્છા કેમ રહે? આ લોજિક. એક દુકાનમાં ગયા અને આપણને જે ગમતું શર્ટ લઈ લીધું, પછી બીજા દુકાનની સામે જોવાનો ભાવ કેમ આવે? સીધી વાત એ છે. એટલે કે એક જયારે ભોજનથી સુખ થઈ ગયું તો પછી મુખવાસ ખાવાનો ભાવ કેમ આવે? પછી અન્ય ઊંઘવાનું પરિણામ સુખી થવા માટે, પછી પાછું ઉઠવાનું ને પછી પાછું કમાવા જવાનું, પછી બીજા દિવસે પાછું ખાવાનો ભાવ. ખ્યાલ આવે કે નહીં? તો આમાં ને આમાં જીવનું જીવ તરીકે તો કહે આ બહુ ઊંચું લોજિક છે. જો સુખી થયો હોય તો તેને અન્ય વિષયની ઈચ્છા કેમ રહે? જેમ રોગ મટ્યા પછી અન્ય ઔષધ કોઈ શા માટે ઈચ્છે? ખ્યાલ? તેમ દુઃખ મટ્યા પછી અન્ય વિષયને શા માટે ઈચ્છે? ચોખ્ખું અહીંયા કહે છે, જો વિષયનું ગ્રહણ કર્યા પછી ઈચ્છા શાંત થાય, અટકી જાય તો અમે પણ સુખી માની. અને મતલબ ઈચ્છા ગ્રહણ કરીને હવે ઈચ્છા જ ના થવાની હોય. ખ્યાલ આવે ને? તો કે અમે સુખ માનીએ, પણ એમ તો થતું નથી. પણ અહીં તો ઈચ્છિત વિષયનું ગ્રહણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તો તે વિષયોની ઈચ્છા રહ્યા કરે. ખ્યાલ? જ્યાં સુધી વસ્તુની પ્રાપ્તિ ન થાય ઈચ્છિત વસ્તુની, ત્યાં સુધી તો આકુલતા રહ્યા કરે. તથા જે સમયે એ વિષયનું ગ્રહણ થયું તે સમયે અન્ય વિષય ગ્રહણની ઈચ્છા થતી જોવામાં આવે. જ્યાં એક વસ્તુ પ્રાપ્ત થઈ ત્યાં બીજી ઈચ્છા ચાલતી. ખ્યાલ આવે છે કે નહીં? અરે મતલબ કે ઘણી વાર તો ભોગ્ય પેલું છે ને નિજરાધિકાર, ભોગ્ય વસ્તુ અને ભોગવવાનો જે ભાવ એ બંનેનો મેળ જ નથી આવતો. ઘણી વાર તો ઈચ્છા દાંત હોય ત્યારે ચણા ના હોય, ચણા હોય ત્યારે દાંત ના. ઈચ્છા ભોગવવાની ઈચ્છા હોય ત્યારે બહારમાં ભોગ્ય પદાર્થ ના હોય, અને ભોગ્ય પદાર્થ મળે ત્યારે ઈચ્છા ના હોય. ઈચ્છા ના હોય એટલે ઈચ્છાનો અભાવ થઈ ગયો. ઈચ્છા એ વિષય બદલી નાખ્યો, રાગ એનો વિષય બદલી નાખે છે. હે ને? અને એવા રાગનો જે રાગ પોતે વિષમ છે, એકરૂપ નથી, એનો આશ્રય જો ઉપયોગ લે તો એ ઉપયોગ ક્યારે પણ સ્થિર નથી થતો, ચંચલતાને પ્રાપ્ત થાય. એટલે નિરંતર ઉપયોગમાં આ લઉં ને આ ખાઉં ને આ પીવું ને આમ કરું, એટલે પાગલ જે ઊંઘમાં બકે, રૂપિયા જતા રહે તો ઊંઘમાં બકવાનું ચાલુ કરી દે. ખ્યાલ આવે કે નહીં? એમ એને એવી જાતિનો આભાસ થાય કે જાણે મારું બધું જતું રહ્યું. એ રીતે બેચેન રહે. તો કહે છે કે આ છતાં પણ ઉપાય શું કરે? ઉપાય એ જ કરે કે એ વિષયને હું મેળવી લઉં. અહીંયા કહે છે કે એ તું ઈચ્છા તોડ, એનાથી સુખ નથી એવો નિર્ણય કર. એનાથી મળી પણ જશે તો કોઈ તું સુખી થઈ જશે એમ છે ને, એમ નિર્ણય કર. ઘણી વાર આવી જાતે આ રીતનો વિચાર પણ જીવને નથી આવતો. ખ્યાલ આવે? તો એટલે જીવ દુખી રહે છે. એકવાર વિચાર કરી જુઓ, કમસે કમ તત્વ વિચારથી અપેક્ષિત શાંતિ, તાત્કાલિક જે કશાય મંદ થશે તો એ વખતે તીવ્ર કશાય ન રહેવાની શાંતિ તો ત્યાં થશે. અને આત્માના તત્વના બલ પર આત્માનો આશ્રય થઈ જશે તો કહે છે કે એની તો વાત જ કઈ ન્યારી છે. એ તો નરકોમાં પણ પીટાતો હોય એ જીવ, ત્યાં પણ મતલબ કે સુખ ઘટાઘટી એવી જાતિની જરૂર છે. આનંદ લેતા આવડવું જોઈએ, સુખી થતા આવડવું જોઈએ. સુખી થવા માટે પોતાનું વિઝન બદલવાની જરૂર છે. બહારમાં કોઈ પરિસ્થિતિ બદલવાની જરૂર નથી, સોચ બદલવાની જરૂર છે, દૃષ્ટિ બદલવાની જરૂર છે. તારા જે ગણિત છે, સમીકરણ છે એ બદલવા જેવા છે, અને એ બીજું કાંઈ કરવાની જરૂર નથી. મતલબ કે કોઈ 100 રૂપિયાના 200 રૂપિયા કરીને સુખી થવાનું સ્વરૂપ જ નથી.
અને એટલે તારું જે સમીકરણ છે, તારી જે સોચ છે, જે તારી માન્યતા છે, એને બદલવાની જરૂર છે. વસ્તુગત પ્રકૃતિગત ચિંતન થઈ જાય તો કહે છે ચિંતન સહજ થઈ જાય છે. લાલ કલર લાલ છે, પાણી ઠંડુ છે, ગોળ ગળ્યો છે, વિકલ્પ ખ્યાલ આવ્યો કે રાગ દુઃખરૂપ છે, દ્વેષ દુઃખરૂપ છે, તો રાગ અને દ્વેષ ને રાખવું કે વધારવું વિકલ્પ આવે શરીરમાં આવે છે કે નહીં. સંયોગ નો વિયોગ થાય છે, એ સ્વરૂપમાં પ્રવેશતા નથી. એવી જાતિની પ્રતીતિ હોય તો એને રાખવું કે ટકાવવું એ થાય કે સહજ થઈ જાય. જોરદાર છે. આ તો સહજનો માર્ગ છે, સહજનો ધંધો છે. અને સહજ રહે તો કહે છે કે નવા કર્મનો આશ્રવ થતો નથી. જૂના કર્મ ફળ ક્યાં આપે છે? એ ફળ આ સ્થિતિ અને મતલબ કે પ્રકૃતિ આદિનો ફળ આપે છે, પરંતુ એ અનુભાગ નું ફળ આપવાની એનામાં સામર્થ્ય નથી. સ્વરૂપમાં રહીને જીવ જ્ઞાતા દૃષ્ટા રહે છે. જ્ઞાની અને દૃષ્ટિવંતોની વાત થોડી જુદી છે ભાઈ. ખ્યાલ આવે છે કે નહીં ચીનુભાઈ? હવે આ બસ પ્રયોગ કરવું જોઈએ. જો શું કહે છે જો તથા જે સમયે એ વિષયનું ગ્રહણ થયું તે જ સમયે અન્ય વિષય ગ્રહણની ઈચ્છા થતી જોવામાં આવે છે. તેને સુખ માનવું એ કેવું છે? અન્ય વિષયની ઈચ્છા, થોડા વિષય મળી ગયા તો સંતુષ્ટ, 10 વિષયની ઈચ્છા કરી 8 મળી ગયા તો અમને એટલી તો શાંતિ થઈ ને. તો કહે કે તને 2 નથી મળ્યા, એની આકૃતા ચાલુ છે. ખ્યાલ આવે કે નહીં? કોઈ જીવ કોઈ એક સમયે સંતુષ્ટ થઈ ગયો હોય બહારની સામગ્રીમાં, એવું કોઈ એક જીવ અહીંયા હોય તો કહે કે ભાઈ મને સંતુષ્ટ છે. ખ્યાલ આવે કે નહીં? ન મળી અને સંતોષ માની લેવો અને એમાં સુખ નથી એ રીતે નક્કી કરી અને નિવૃત્ત થવું, એનું ઘણું અંતર. ખ્યાલ આવે કે નહીં? ઘણી વાર શિખરજી ચડાતું ના હોય, ટાંટિયા તૂટી ગયા હોય તો કે નહીં આપણે તો સંતોષ છે, આપણે ભગવાનને નીચેથી આપણે હે ને ભાવ પૂજા કરી લઈએ છીએ, બાકી તો સંતોષ છે આપણને. પછી બીજો કોઈ વ્યક્તિ મળે ને, આમ તો જો હું જયારે યુવા હતો ને ત્યારે તો 8 દિવસ રોકાતો તો 8 દિવસ યાત્રા કરતો હતો, અને અત્યારે જરા પછી આવી જ જશે, જરા નહીં તો હું પણ જા. તો કહે છે કે સંતોષ હતો ને ક્યાં ગયો? ખ્યાલ આવે કે મજબૂરી નામ સંતોષ નથી. લોકો ઘણી વખત જૈન ધર્મ નો ઉલટો અટકારે કે તમે બધા મજબૂરી બી કઈ થાય નહીં એટલે કે ભાઈ આપણાથી થતું નથી. એ મજબૂરી નામ જૈન ધર્મ નથી, તો વીરતાનું નામ જૈન ધર્મ છે. ક્રોધિત થઈ જવું એ તો કમજોરીનું પ્રતીક છે. કોઈ વસ્તુ જોવે, ભોગના પદાર્થો, ભોગ વિલાસમાં જવું એ તો કમજોરી છે. લગ્ન કરવું એ તો કમજોરીની નિશાની છે, કોઈ વીર્યની નિશાની નથી. ખ્યાલ આવે છે કે નહીં? ત્યારે એમ ઘોડા પર બેઠેલા વરને એમ કઈ શાની નિશાની છે, ખ્યાલ આવે તને? એ વખતે એટલી કસાઈ માથે ચડી હોય કે વર રાજા, 2 દિવસનો રાજા છું, વાત નહીં કરવા મળ્યા. બહુ બધી વાતો ચાલતી હોય છે. 2 દિવસનો રાજા, તો 2 દિવસનો રાજા છે કે 3 કાળનો રાજા છે? ખ્યાલ આવે છે કે નહીં? જીવના ગણિત ખોટા છે ભાઈ, સમજવું જરૂરી છે. જુઓ હા, જો તથા જે સમયે જે વિષયનું ગ્રહણ થયું તે જ સમયે અન્ય વિષય ગ્રહણની ઈચ્છા થતી જોવામાં આવે છે. તેને સુખ માનવું એ કેવું છે? આગળ લખ્યું છે. એને સુખ માનવું એ કેના જેવું છે? તો જો જેમ કોઈ મહાક્ષુધાવાન રંગ પોતાને કદાચિત એક અંદરનો કણ તેનું ભક્ષણ કરી ચેન માને, તેમાં મહાતૃષ્ણાવાન જીવ પોતાને કોઈ એક વિષયનું નિમિત્ત મળતા તેનું ગ્રહણ કરી સુખ માને છે, પણ વાસ્તવિક એ સુખ નથી. કેમ વાસ્તવિક સુખ નથી? અહીંયાના હિસાબે કે કદાચ મહાક્ષુધાવાન અને મહાક્ષુધાવાન અને રંક 2 શબ્દ લખ્યા. મહાક્ષુધાવાન એટલે આખી એવી વાસના કે મને બધું મળી જાય અને જોડે એક કણ પણ નથી, એવા જીવને એક કણ મળી જાય અને ચેન અનુભવ કરે, થાય ખરું ચેન એને? અરે જેને મહાક્ષુધાવાન હોય અને અમીર હોય રંકની જગ્યાએ તો બી ચેન નથી હોતું. તો રંક અને અમીર એ સુખ દુઃખના સ્વરૂપ નથી. મહાક્ષુધાવાન એ દુઃખી અને ક્ષુધાથી રહિત એ સુખી. તો ક્ષુધાનો અભાવ કરવા માટેનો કોઈ ઉપાય શોધવો જોઈએ. અગર એનું જ્ઞાન એ બાજુ તૈયાર થઈ જાય કે ક્ષુધા મટવાથી સુખી થાય છે
અરે તને એક ઈચ્છા મટવાથી તું સુખી થયો, તો સંપૂર્ણ ઈચ્છાઓ મટી જાય તો કેટલો સુખી થઈ જાય. તો પ્રભુ એ બતાવો કે ઈચ્છા રહિત કેવી રીતે થવાય. તને એક કણ મળી ગયો, થોડા તને ઘેર મળી ગયા, અને એક દીકરાને નોકરી મળી ગઈ, એટલે હવે આપણે શાંતિ. હે ને, મને એમ લાગે છે કે આપણને વિચારવા જેવું છે કે દીકરાને નોકરી સારું પેકેજ મળી જાય 15, 20, 25 લાખ 50 લાખનું, તો શાંતિ થઈ જાય ને. બરાબર, તારી વાસના 50 લાખની નથી. ના ના, હવે વેલ્યુ ઓછી છે ને એટલે અમે થોડી ઈચ્છા બદલી છે. હે ને, પૈસાની વેલ્યુ ઓછી થઈ ગઈ ને. પેલા 1 રૂપિયામાં કેટલી ચીજો આવતી, હે ને, હવે 10,000 લઈને જઈએ તો શું એક જોડી કપડા લઈને આવે, એક જોડી ખ્યાલ. અને પેલા 2,000 હોય તો આખું મામેરું થઈ જાય. અંતર છે કે નહીં? તો પૈસાની વેલ્યુ ઘટી કે વધી? ક્યાં ઘટી ને ક્યાં વધી? એનો જવાબ છે ક્યાં ઘટી. પૈસાની વેલ્યુ ક્યાં ઘટી ને ક્યાં વધી રાખે છે? એટલે તારી ખોટી બુદ્ધિમાં પૈસાની વેલ્યુ જ હોતી નથી. જેને પૈસાની વેલ્યુ લાગે છે ને એને આત્માની હત્યા કરી નાખે. ખ્યાલ આવે છે કે નહીં? જેને વિષયોમાં આનંદ આવે છે, આત્મામાં આનંદ છે એની ખબર નથી, એને આત્માની હત્યા કરી નાખી. એમ અહીંયા કહે છે. જો એક વિષયનું નિમિત્ત મળતા તેનું ગ્રહણ કરી સુખ માને છે, પણ વાસ્તવિકપણે એ સુખ નથી. ખરેખર સુખ નથી. કયું સુખ નથી? અહીંયા સુખ નથી એટલે એક કણ મળ્યું અને તને જે ચેન પડ્યું, તું ચેન મારી લીધું, તે વાસ્તવિક સુખ નથી. તો વાસ્તવિક સુખ ક્યારે થાય ખબર છે? એને એમ બતાવે છે પંડિતજી કે તારી જે વાસના છે ને એ બધા પદાર્થો મળી જાય ને તો તું વાસ્તવિક સુખી થઈ જાય. ખ્યાલ આવે કે એમ કહે છે અહીંયા. પણ બધા પદાર્થો મળતા નથી, એ તો પુણ્ય પ્રમાણ મળે છે. તો પછી ઉપાય બીજો કયો છે? તો કે બધા પદાર્થો મેળવવાની ઈચ્છા મટી જાય ને તો તું સુખી થઈ જાય. અને ઈચ્છા મટી શકે છે. કોઈ એમ કહે કે ઈચ્છાઓ કઈ રીતે મટે? તો કે ઈચ્છા મટી શકે છે. ઈચ્છાઓ ડાઉન થઈ શકે છે, મટી શકે છે. અનેક જીવોને મટી પણ ગઈ છે, એટલે વિતરાગી થઈ ગયા છે. રાગ મટે તો સુખી થવાય, રાગની પૂર્તિથી સુખી થવાય એ ગણિત ક્યાંથી લાગે? બતાવો, રાગ મટે તો સુખી થવાય કે રાગની પૂર્તિ થાય તો સુખી થાય? રાગ કોઈ દિવસ પૂર્તિ થાય રાગની? ન થાય. જો હજુ આને ઓર વિસ્તાર કરવા માટે એક પ્રશ્ન ઓર મૂક્યો છે. જોરદાર ખુલાસા બંધ ટોપિક ચાલી રહ્યો છે. જેમ કણકણ વડે પોતાની ભૂખ મટે છે, તેમ એક એક વિષયનું ગ્રહણ કરી પોતાની ઈચ્છા પૂર્ણ કરે તો શું દોષ? હજુ નથી છોડતો છેડો. પંડિતજી એક કણ 1 રૂપિયો કરીને કરોડપતિ થવાય? ભલે કરોડ ના મળે પણ આજે 100 કમાયા, કાલે 200 કમાયા, એમ થઈને કોઈ મારે કરોડપતિ થવાની ઈચ્છા છે. ભલે એક ઝટકે કરોડ ના આવે, પણ આજે 1 લાખ મળે, કાલે 2 લાખ મળે, પછી થોડા ઓર મળે, એમ કરીને 1 કરોડ રૂપિયા મળી જાય તો એમાં તમને શું વાંધો છે? એમાં શું દોષ આવે? એમ કહે છે. એ રીતે બધી વિષય એક એક વિષયનું ગ્રહણ કરે. પેલા આને ગ્રહણ કરે, પછી આને ગ્રહણ કરે, પછી આને ગ્રહણ કરે. સર્વ વિષયને જાણવાની બીક હતી ને. સર્વ વિષયને હું જાણું તો સુખી થઈ જાઉં, જાણવાની આસક્તિ છે ને. તો કઈ નહીં, થોડાક ગેવો ને થોડાક પેલા આટલું જ્ઞાન કરી લો, પાછું આટલું જ્ઞાન કરી લો, પછી આ જ્ઞાન કરી લો. તો કહે છે કે તારી જ્ઞાનની વર્તમાનમાં એવી ક્ષમતા નથી કે તું આને યાદ રાખવા જાય છે તો ઓલું ભૂલી જાય છે, અને આને જાણવા જાય છે તો ઓલું ભૂલી જાય છે. અને ભોગવવામાં બી લઈ લો, આને ભોગવવા જાય છે તો ઓલાનો ભોગ રહી જાય છે. કે સર્વને એક સાથે ભોગવે કે સર્વને એક સાથે જાણે તો તું સુખી થઈ જાય. અહીંયા એમ લખે છે, સર્વને એક સાથે જાણે અને સર્વને એક સાથે ભોગવે. તો કે સર્વને એક સાથે ભોગવે તો સંભવ નથી. તો એ મોહ મટી જતા સુખી થઈ જાય. અને સર્વને એક સાથે જાણવું હોય તો મોહ મટતા તને સર્વને એક સાથે જાણવાનું થશે. એટલે કુલ મળીને શાના પર ફોકસ છે? મોહ મટા. મોહ એટલે ભ્રમ. રાગ દ્વેષ કસાય મટાડ એક જ જગ્યાએ કસાય દુઃખરૂપ છે. રાગ મટાડવાનો ઉદ્યમ કરે તો તને શુદ્ધાત્મા ગમે છે. ખાલી શુદ્ધાત્માની વાતો કરે અને રાગ મટાડવાનો ઉદ્યમ ન જોવા મળે તો કહે છે કે તું સ્વચ્છંદ થઈને પાપનું આચરણ કરે. આખું આ લોજિક છે. તારી પકડમાં આવે છે. ગાયક ગમે
આત્મામાં રાગ રહે છે એ ગમે અને રાગ મટાડવાનો ઉદ્યમ ન કરે. પહેલા કહ્યું ને, આત્મામાં રાગ નથી એ બહુ મહત્વની વાત નથી. ખ્યાલ આવ્યો? એ તો છે દરેકને, પણ પર્યાયમાં રાગ માટે તો તું સુખી થઈશ. એટલે પર્યાયમાં રાગ મટાડવાનો ઉદ્યમ કર. નહીં, આપણે તો ત્રણેય કાળે રાગ છે નહીં, અને આત્મા ત્રણેય કાળે ખાતો નથી, તો એમ કરીને તું શું કહેવા માંગે છે? એટલે કઈ પણ ખાઈએ કે ના ખાઈએ, જયારે ખાતો જ નથી તો પછી આ ખાય ને અભક્ષ ને ભક્ષ નો વાત જ ક્યાંથી આવી? બતાવ. ખ્યાલ આવે કે નહીં? તો એમ કહીને શું કહેવા માંગે છે? એટલે અમે જે કરીએ છીએ, જે ખાઈએ છીએ, ખાવા દો. અભક્ષ નું તમે બહુ ભેદ કરીને અમારી સ્વાદની મજા નહીં બગાડો. છોકરાઓને એમ થાય તમે સ્વાદની મજા. જયારે એ પેલું વાક્ય બહુ ગમે છે. કયું વાક્ય ગમે છે? આત્મા ખાતો નથી. અભક્ષ ને ભક્ષ ના ભેદ કરીને તમે અમારી હવે સ્વાદની મજા નહીં બગાડો. અરે આત્મા જયારે ખાતો નથી તો તું ખાવાના ભાવ કરી અને એ નથી સુખી થવા માંગે છે. આત્મામાં કણનો પ્રવેશ નથી તો તું કણને ભેગા કરવા માંગે છે. આત્મામાં કણનો પ્રવેશ નથી એટલે ખબર છે, એનાથી લાભ નથી. આત્મામાં કણનો પ્રવેશ નથી, સંયોગો સાથે આવતા નથી, શું કે એનાથી લાભ નથી, એનાથી તારી પ્રયોજનની સિદ્ધિ નથી. મૂળ તો પ્રયોજનની સિદ્ધિ નથી, ખાનાથી, સામગ્રીથી, એ સામગ્રીના લક્ષથી, એના રાગથી એનાથી પ્રયોજન કયું? સુખી થવાની સિદ્ધિ નથી. તો એમ નક્કી કરવું, એનું નામ સ્વપરનું ભેદ વિજ્ઞાન છે. એનું નામ પરને પર રીતે જાણ્યું કહેવાય. એનું નામ સ્વને સ્વ તરીકે જાણ્યું કહેવાય. એનું નામ ભેદ વિજ્ઞાન કહેવાય. જ્ઞાનથી જીવ સુખી થાય છે કે મોહના અભાવથી જીવ સુખી થાય? જ્ઞાન ત્યારે જ કહેવાય કે જયારે મોહનો અભાવ થાય. જ્ઞાન પ્રત્યાખ્યાન છે. એક એક કથનમાં દમ છે. આપણે જ્ઞાનમાં શું કે આપણે જાણવું. શું જાણવું? જીવવું છે એવું જાણવું, સ્વ પર વિભાગપૂર્વક જાણવું. અને એટલે જાણવાની વાત ખાલી જાણવાની વાત નથી, અનુભવવાની વાત છે. એ રીતે જાણવું બધું, પણ સ્વરૂપને અનુભવવું, એનું નામ અનુભૂતિ છે. જાણવામાં દોષ થોડી છે, ઈચ્છામાં દોષ છે. આખી વાત ત્યાંથી ચાલુ થાય છે. બહુ જોરદાર વાત છે. શું કહે છે? જેમ કણ કણ વડે પોતાની ભૂખ મટે છે, ભલે તમે ગમે તે કહો, પણ એક વિષય મળ્યો, એક કણ મળ્યો તો એટલું તો ચેન થયું ને. આ પોઝિટિવનેસ છે. પોઝિટિવ એપ્રોચ રાખો ને તમે. નેગેટિવ એપ્રોચ શું કામ રાખો? આગળ કહ્યું કે નહીં, ભ્રમ છે. એક કણથી તને સુખ થયું છે, ભ્રમ છે. કેમ ભ્રમ છે? કેમ કે તું બીજા કણની શોધ કરે છે ને. જો ત્યાં સુખી થઈ ગયો હોત તો બીજા કણની શોધ કરવાની તને જરૂર શું પડી? એનો અર્થ એ થઈ ગયો કે પહેલા જે તને કણમાં શાંતિ લાગી હતી એ શાંતિ નહોતી. કોઈ મંદ દુઃખ હતું, એને તું સુખ માની લીધું છે, અને એને લઈને તું વળી પાછો કણ કણ ભેગા કરવાની વાત કરે છે. અને અનંત કાળ વીતી ગયા હતા, આ તો અનંત યુગ વીતી ગયા. ખ્યાલ રમત હોય ઘડી બે ઘડીની, બેન સ્લીપ બોલે છે. આ તો અનંત યુગ વીતી ગયા. રમત હોય ઘડી બે ઘડીની. અરે આ તો મજાક તો ઘડી બે ઘડીની. આ મજાક છે. ખ્યાલ આવે કે નહીં? રોટલામાં સુખ છે, મજાક છે, સત્ય નથી. ખ્યાલ આવે છે? બહુ જોરદાર વાત છે. તો તમે એક એક વિષયનું ગ્રહણ કરી પોતાની ઈચ્છા પૂર્ણ કરે તો શો દોષ? જવાબ આપે છે બહુ ટેકનિકલ જવાબ. જો બધા ગણ ભેડા થાય તો એમ જ માનીએ. ખ્યાલ સાપ સીડી જેવું તો છે, પુણ્ય પણ અખંડ તો છે નહીં, નિરંતરાય ભોગ પણ નથી. આગળ આજો મૂકી દે 76મી ગાથા. ખ્યાલ આવે કે નહીં? 76મી ગાથા આવશે નહીં આજે, જોરદાર લખેલું છે એમાં. જો બધા કણ ભેડા થાય તો એમ જ માનીએ, પરંતુ બીજો કણ મળતા પ્રથમ કણનું નિર્મિગ્ન થઈ જાય છે તો ભૂખ કેમ મિટે? ખ્યાલ આવે કે નહીં? એ જ પ્રમાણે જાણવાના વિષયનું ગ્રહણ ભેડું થઈ જાય તો ઈચ્છા પૂર્ણ થઈ જાય. પરંતુ જ્યારે બીજો વિષય ગ્રહણ કરે ત્યારે પૂર્વ જે વિષય ગ્રહણ કર્યો હતો તેનું જાણપણું રહેતું નથી. આમાં બહુ મોટું વિજન છે. જાણપણું રહેતું નથી એટલે બે રીતે. કોઈ કહે કે ઉપયોગરૂપ જાણપણું રહેતું નથી, પરંતુ ધારણામાં અને લબ્ધ જ્ઞાનમાં તો પડી રહે છે ને જાણવું. તો અહીંયા એક વિઝન એ છે
કે જાણવું બનતું નથી એનો અર્થ કે જ્યાં સુધી ઉપયોગમાં એ વસ્તુ ન આવે ને તો એ રાગરૂપ પણ સુખ થવું અસંભવ છે. કેવી રીતે? માની લો કે તમારી પાસે એક 1000 શેર છે ચીનુભાઈ, હે ને? હવે એ 1000 રૂપિયાના ખરીદ્યા છે. હવે તમે 1000 નો ભાવ 10,000 રૂપિયા થઈ ગયો છે, એટલે ગુણાકાર કરી નાખજો કેટલા થાય, બરાબર? હવે માની લો કે તમને ખબર નથી, તમારા જ્ઞાનમાં એ વિષય નથી બન્યો, ત્યાં સુધી તમને આનંદ નહીં આવે. પણ જ્યાં તમને ખબર પડે, ખ્યાલ આવે કે તમારા જ્ઞાનમાં એ વિષય બને, જ્ઞાનમાં જ્ઞેય બને, ત્યારે તમને એ સંબંધી જે માન્યતા હતી કે મારે 10,000 થઈ ગયા તો સુખી થઈ જવું, એ માન્યતાનું પોષણ ત્યારે થશે. એટલે એક જ્ઞાન અજ્ઞાનનો સપોર્ટ કરતું વર્તી રહ્યું છે, વિષય ચાલે છે, ત્યારે તમને એનું આનંદનું ફિલિંગ આવશે ને ક્યાંથી આવશે? એટલે હવે માની લો કે ઉપયોગમાં તો એ રહેતું નથી બધું, એક તો એ અપેક્ષિત છે. બીજું બધું જ જાણી લેવું છે તો ઘણી વખત ઉપયોગરૂપ જાણવું નથી થતું, કેમ કે એક સમયમાં એકનું જાણવું થાય છે. એક બીજું, કદાચ કોઈ ધારણા જ્ઞાનમાં તને હોય તો ધારણા જ્ઞાનમાં પણ વિસ્મરણ તો થઈ જાય, નીકળી જાય છે જ્ઞાનમાંથી. તો કહે છે કે એ રીતે પણ સંભવ બધા વિષયનું ગ્રહણ થવું સંભવ નથી. જો પરંતુ જ્યારે બીજો વિષય ગ્રહણ કરે ત્યારે પૂર્વ જે વિષય ગ્રહણ કર્યો હતો તેનું જાણવું રહેતું નથી. તો ઈચ્છા કેવી રીતે પૂર્ણ થાય? ઈચ્છા તો શું છે? બધું જ જાણવાની, બધા જ વિષયો. મને તમે કોઈ બી ગ્રંથમાંથી કંઈ બી પૂછો તો બધું જ ખબર છે, પરંતુ આગળની ગાથાનું પ્રવચન કર્યું હોય તો વિસ્મરણ થઈ જાય. ખ્યાલ? અને હું એમ માનું છું કે હું બધું જાણું તો મોટો અને સુખી. હવે કોઈ કે ભાઈ ઓલા પ્રકરણમાં શું હતું, તો કાં તો ખોટો જવાબ આપી દે, કાં તો બધી કોઈ બી રીતે મને ખબર છે પણ હમણાં ટાઈમ નથી, એમ કહીને એનું પોષણ કર્યા જ કરે. ખ્યાલ? બહુ આ બધી બહુ અંદરમાં ખોટી બુદ્ધિ ચાલે. એટલે એ મને બતાવો કે એમાં વાત એ નથી કે એને કેવી રીતે બચ્યું, મને બતાવો ને નિરાકુરતા થાય છે, નિરંતર આકુરતા રહે છે, ગજબ છે, મિથ્યાત્વ ચાલે છે. જો તો ઈચ્છા કેવી રીતે પૂર્ણ થાય? ઈચ્છા પૂર્ણ થયા વિના આકુરતા પણ મળતી નથી, પાછું ત્યાં જ લાવી દેશે, હે ને? ઈચ્છા પૂર્ણ, જો એક જ્ઞેયને જાણે તો બીજું ભૂલી જાય છે, અને ઉપયોગમાં બી આ બાજુ ઉપયોગ લગાવે તો આ બાજુનું રહી જાય છે. ખ્યાલ? આ બાજુના મંદિરના દર્શન કરવા જાય તો આ બાજુનું રહી જાય છે. તો પછી મારે તો બધા જ મંદિરના દર્શન કરવા છે તો હું સુખી થાવ, એવી જે ઈચ્છા કે તારી પૂરી નથી થતી, તો માટે ઈચ્છા મટે તો સુખી થાય. બધા ભગવાનના દર્શન કરે અને સુખી થાય એમ છે નહીં, ગજબ છે. અને ઈચ્છા મટાડવા માટે ઈચ્છા રહિત પોતે સ્વયં ભગવાન છે, એની પાસે જા, ચલાવે કે નહીં, તો ઈચ્છા મટશે. એ બહુ મોટું વિષય છે, એનો લેશું આપણે આગળ જે સાચા ઉપાયમાં એનો વિસ્તાર કરીશું શનિ રવિમાં. બહુ સુંદર વિષય છે. જો ઈચ્છા પૂર્ણ થયા વિના આકુરતા પણ મળતી નથી, અને આકુરતા મટ્યા વિના સુખ પણ કેમ કહી શકાય? કારણ આકુરતા મટાડવી છે, સુખી થવું છે સંકિત, તો શાનાથી થવાય? સંકિતથી, સમ્યક દર્શનથી. હેલાયો કે નહીં? ઈચ્છા મટાડવાથી થાય. ઈચ્છા મટ્યા વિના સુખી નહીં થાય, એ નક્કી વાત છે. તારે ઈચ્છાની પૂર્તિ કરવા માટે જે મતલબ કે જીવન લગાવ્યું છે એ બધી ઉપયોગની બરબાદી છે. સ્વયં તારો દુશ્મન બનીને અહીંયા બેઠો છે એમ કહેવાનું છે. જુઓ, સમય થઈ ગયો છે. આના પછીનો જે વિષય છે એ બહુ જોરદાર છે, જે લીખી છે ને લીટી. વળી એક વિષયનું ગ્રહણ પણ આ જે મિથ્યા દર્શન આદિકના સદભાવ પૂર્વક કરે છે, અને તેથી ભાવિ અનેક દુઃખના હેતુરૂપ કર્મ બાંધે છે. તેથી તે વર્તમાનમાં પણ સુખ નથી, તેમ ભાવિ સુખનું કારણ પણ નથી, માટે દુઃખ જ છે. પછી પ્રવચન સ્થાનની ગાથા કોટ કરી છે. કોઈ બી એક પદાર્થનું ગ્રહણ કરે, જાણે અથવા થોડા મને કણ મળી ગયા, તો એ મિથ્યાત્વના સદભાવ સહિત વર્તે કે હું સુખી થઈ ગયો. કોઈ બી પદાર્થને જાણે છે તો શું મિથ્યાત્વ સહિત, મિથ્યા દર્શન આદિ સહિત એની સદભાવ પૂર્વક જાણે છે, એટલા માટે એ દુઃખી છે. ખરેખર તો જીવને જે મિથ્યાત્વ છે ને એ દુઃખરૂપ લાગતું જ નથી. તમને એક થોડુંક ટેસ્ટ કરાવીને આપણે સમાપ્ત કરીએ છીએ. આપણને માનો કે હું પ્રવચન કરું છું, એ દોષ છે એવું લાગે મને? હું પ્રવચન કરું છું એવું દોષ લાગે? તમે રોટલા ખાઓ છો એ તમને કોઈ દિવસ દોષ લાગે છે? હું કપડાં પહેરું છું, તમે કપડાં પહેરો છો, આ ઘર મારું છે, તમે જે એગ્રીમેન્ટ બનાવ્યું છે એ ઘર મારવું છે, એ તમને દોષ લાગે છે?
જીવને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ તો દોષ લાગે છે, પાપ લાગે છે, પરંતુ આ ઘર મારું છે એ એને ક્યારે પાપ નથી લાગતું. અને સૌથી મોટું પાપ એ છે કે આ ઘર મારું છે. ખ્યાલ આવે કે નહીં? એનો ખુલાસો નેક્સ્ટ ટાઈમ કરીશું. સહજાનંદી